ભાઈ પાણી 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 આમ સીધું બેસવા લો બીબી પાણી પાણી પાઈ ગયો ને આરામ આ છે કાજલબેન ની મહાનતા. ગુજરાતમાં બહુ ઓછા પત્રકારો આવા મળે છે. જોઈ શકો છો તમે બધા. એમ્બ્યુલન્સ ને કોક ફોન કરો. 108 હવા નાખો ને હવા નાખો. 108 ને ફોન કરો. હવા નાખો હવા નાખો. સાઈડમાં આવ્યો ને હવા આવવા દો ને વાંધો ન અને પેલા એવું કઈ ભાઈ 4 દિવસથી જમ્યું નથી 4 દિવસથી. ભાઈ એવું હોય તો બેન ને ઓલી બાજુ સુવડાવી દયો. કર્યો ફોન કર્યો બાલ ભવન એમ કરે ના બાલ ભવન આગળ બાલ ભવન ના ગેટ થી એન્ટર થવાની ભેગા જ તે સોરી બાલ ભવન હું બહુ માળે ભવન ના ગેટ બહુમાળી ભવન ના ગેટ બહુમાળી ભવન થી અંદર રેસકોર્સ ગ્રાઉન્ડ માં બેન જયારે 4 દિવસ આંસન ઉપર બેઠા છે ત્યારે એની આ હાલત થઈ છે. એ રાજકોટના યુવાનો માટે થઈને બેઠા છે. એને ભવન આપજો થોડો. આંદોલન ઉપર બેઠા તમે. કાંઈક ને કાંઈક રીતે અમને એવું જાણવા મળ્યું છે. બહુમાળી ભવનનો ગેટ છે ને અંદર ઉભા છે. એ પાણી પાઈ પાણી પાઈ પાણી પાણી ઈ ભાઈ પાણી આરામથી ધીમે ધીમે આરામથી ધીમે ધીમે છે બીજું પાણી છે. બહુ બધું જરા ઊંચા બેસાડો ને સીટ ઉપર બેસાડો. સીધા કરી નાખો સીધા કરી પાણી અંદર સીધા કરી નાખો ભલે પાછળ ટેકો આપજો થોડો સીધા પાછળ ટેકો આપી આ બાજુ પગ રખાઈ દો ને સ્કૂટર ઉપર કામ રબ કરો વોઇસ તો આવે છે ને વોઇસ તો આવે છે. આજે જે રાજકોટમાં શાંતિપૂર્વક રીતે 5 વાગે આપણે જે બેસવાના હતા અહીંયા જે ભેગું થવાનું હતું એમાં એક બેનને ચક્કર આવી ગયા. પરંતુ આખા ગુજરાતના પત્રકારને કહો છો કાજલબેનની મહાનતા જુઓ, એની માનવતા જુઓ. બેનને આખા ઉઠાવી અને પોતાની ઉપર લીધા અને એમ્બ્યુલન્સ માટે ફોન કરીને વ્યવસ્થા કરાવી. ખરેખર કાજલબેન દેખા પત્રકાર બનો, તમે દલાલ ન બનો, આવી મારા તમામ પત્રકારને વિનંતી છે. કાજલબેન માટે તાળીઓ થઈ જાય. કાંઈક રાજકોટના એક મીડિયા વાળા અત્યારે આવ્યા નથી બરોબર. કાંઈ પણ આંદોલન હોય તો ડાયરેક્ટ એને પોગી જાય છે બરોબર. અત્યારે એક પણ દેખાતું નથી. આ બેન ને ખૂબ ખૂબ અભિનંદન છે. સાચી વાત. તમારી નિડરતાને, તમારી નિર્દોષતાને, તમારી નિષ્પક્ષતાને અમે સલામ કરી છીએ અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે એક સામાન્ય નાગરિક તરીકે પણ કહું છું, રાજકીય વ્યક્તિ તરીકે પણ કહું છું કે આ દેશને જો ખરેખર ગલી ગલી અને મોહલ્લામાં શહેર શહેરમાં તમારા જેવા નિષ્પક્ષ પત્રકાર મળી જાય તો ક્યાંય પણ અન્યાય જે હોય તે ઇતિહાસ બની જાય અને જ્યાં જુઓ તો ખરેખર ભારત દેશ એક સુંદર, સારો અને સમૃદ્ધ થઈ જાય. તમારી મહાનતાને હું હાથ જોડીને પ્રણામ કરું છું અને તમને એટલી વંદન કરું છું કે તમારી ખૂબ જીવનમાં તમે આગળ વધો અને પ્રગતિ કરો. મારી પ્રાર્થના ભાઈ તરીકે અને મારા આશીર્વાદ પણ તમને છે. આપણે જ્યારે ડિટેન કર્યા હતા ને ત્યારે રાજકોટનો એક પણ પત્રકારે બતાવ્યું નહોતું, પરંતુ આંખની પણ ઓળખાણ નહોતી ને 30 થી 35 લોકો છે ને અમને બચાવવા માટે છે ને પોલીસની બહાર ઊભા હતા, પણ એક પત્રકારે અમને એ વસ્તુ ન બતાવી કે આ લોકોને ડિટેન કરીને ક્યાં લઈ ગયા છે. પરંતુ આ કાજલબેને ખરેખર મહાનતા બતાવી છે, માનવતા બતાવી છે. બધા પત્રકારોને વિનંતી છે કે કાંઈક શીખો અને તમારું કંઈક જે તમને દેશમાં સ્વતો સ્તંભ ગણે છે એનું તમે નિડરતાથી એક કાર્ય કરો. ચાર દિવસથી જમ્યું નથી આપણે.
એના ઘરે ઘરની સ્થિતિ એવી કન્ડિશન જ એવી છે કે કઈ જમવાનું જ નથી ઘરે 4 દિવસથી એને જમ્યું નથી કાંઈ આપણો કોણ છે ને સર્કલમાં ક્યાં શિબિરમાં દઈ દેશે ને નરુભાઈ કોણ છે ને કોણ છે આપણું હા આ બધું અત્યારે બતાવવાનું નથી પણ એમ છતાંય બતાવું છું આ બેનની આ કન્ડિશન જો હાલત જો આ બતાવવાનું નથી અત્યારે એમ છતાંય કારણ કે આ જોઈને કદાચ તમારી આંખ ખુલે તો 4 દિવસથી જમ્યું નથી આંદોલન નતા કરતા ઘરની એવી હતી ખાવાનું કાંઈ નહોતું એનો છોકરો આ એનો દીકરો છે 12મા ધોરણમાં ભણે છે અને બેન નર્સિંગનું કામ કરે છે એને કીધું કે 4 દિવસથી મારા ઘરમાં ચૂલો નથી પ્રગટો આ સ્થિતિ છે દેશની અને એવા લોકો આંદોલનમાં જોડાય છે એવા લોકો આંદોલનમાં જોડાય છે 4 દિવસથી ઘરની સ્થિતિ એવી છે કે અનાજ નથી તમે જોવા એમ્બ્યુલન્સ બોલાવવું પડ્યું અત્યારે બેભાન થઈ ગયા હતા લેડીઝ આવી જાઓ પકડો આલ્યો પકડો छोकरा तू साथ में चले जाना बैठ जा गाड़ी हाँ आज मैं के लिए खेचाई भी बैठ पास हाँ भाई ला तो जाओ कपड़ो नाख दियो ने जीपी को આવી જઈ કોઈ રૂમાલ જો ને કોઈ એક વ્યવસ્થિત હોય તો પ્લીઝ જાવ ને એમની સાથે જાવ કોઈ એ છોકરો સાવ નાનો છે કોઈ એક જાવ ને એક ભાઈ કોણ જાય સાથે સાથે જાય છે એક ડોક્ટર આવે છે આપણે તમે બાઇક લઈને પહોંચો હા હા કઈ વાંધો નહીં હાલો બે કેમેરામેનને વિનંતી કરું કે આ જેટલી ભીડ છે એ ભીડને બતાવવામાં આવે આ બધી ભીડ જે છે કાલે દિલ્હી જંતર મંતર ખાતે જે સ્થિતિ જોઈ અને એના પછીથી ગુજરાતમાં પેપર લીકનો ખૂબ મોટો ઇસ્યુ ચાલે છે પણ કોઈ ખુલીને બહાર નહોતું આવતું મારે શ્વાસ હવે તો રૂંધાય છે એમણે જેમને એમ્બ્યુલન્સમાં ચડાવ્યા એમણે 4 દિવસથી એણે જમ્યું નહોતું એ આંદોલન નતા કરતા પણ એના ઘરની સ્થિતિ એવી હતી કે બેન 4 દિવસથી મારા ઘરમાં ચૂલો નથી પ્રગટો એમને ખેંચ આવી ગઈ અંતે આપ સૌએ જોયું એમ થાય કે જે લોકો આટલું બધું આંદોલનમાં એમ છતાંય જોડાયા અહીંયા એમના ઘરે ખાવાના ફાફા હતા તો પછી આપણી બધાની સ્થિતિ તો એવી નથી એટલે ભગવાને એટલા તો સક્ષમ કર્યા છે કે 2 ટાઈમનું જમવાનું તો મળે છે તો આપણે કેમ નથી બોલતા મને ખૂબ દુઃખ થાય આ બધા દ્રશ્યો જોયા પછી મને ખરેખર ખૂબ દુઃખ થાય કે આપણે બધા કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ શું આવા ભારતની આપણે કલ્પના કરી હતી શું આવું ભારત ઈચ્છતા હતા આપણે દિલ્હીના એ વિડીયો જોયા જે જેનજી આંદોલન કરી રહ્યા હતા એક હાથેથી ગુલાબ આપતા હતા અને બીજી બાજુ એના ઉપર લાઠીઓ પડતી હતી એમ છતાં એની આંદોલન છોડ્યું નથી ત્યાં એટલા બધા ચપ્પલો ભાંગ તોડ રસ્તાઓ ઉપર આપણે ખબર પડે રીતસરના કાંઈ કેવું મોટું ઘમાસાણ થયું હશે એમ છતાં હજી બેઠા છે 22 દિવસથી જમ્યું નથી એ કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ પીસફુલ રીતે શાંતિથી અહીંયા રાજકોટ જ છું અને હજુ એ જ્યાં સુધી તમારા લોકોનો અવાજ બુલંદ રહેશે તમે જ્યાં સુધી તમારી માંગોને લઈને અડગ રહેશો તમે જ્યાં સુધી અવાજ ઉઠાવશો ત્યાં સુધી હર હંમેશ તમારી સાથે ઊભી રહીશ રાજકોટના યુવાનોને વિનંતી કરું છું કે જો તમે આજે નહીં બોલ્યા તો તમે ક્યારેય નહીં બોલી શકો આ આખરી મોકો છે મને એવું લાગે છે આખરી મોકો છે શાંતિપૂર્વક રીતે અહિંસામાં માનવાવાળા આપણે બધા જ છીએ ગાંધીજી જેવા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓ ક્રાંતિકારીઓ આપણે અહીંયાથી જ આપ્યા છે
આ એ જ ગુજરાત છે જ્યાંથી અહિંસાના પાઠ વિશ્વના ખૂણે ખૂણે ગયા છે. તો હિંસક રીતે આપણે શા માટે આંદોલન ના કરી શકીએ, આપણો અવાજ કેમ ના ઉઠાવી શકીએ? પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ. એક પત્રકાર ક્યારે આવી રીતે રિક્વેસ્ટ ના કરે. મારી ઈચ્છા એવું નથી કે હોબાળો થાય, મારી ઈચ્છા એટલી છે કે તમને તમારો હક મળે, તમે અવાજ ઉઠાવો. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ રાજકોટથી.